ચોથી વાર ગાબડું સુરેન્દ્રનગરનો પુલ ખોખલો બની ગયો। બ્રિજમાં પડી ગયા ગાબડા, જીવના જોખમે મુસાફરી, બ્રિજ પર દેખાયા સળિયા। આ દ્રશ્યો સુરેન્દ્રનગરના દૂધરેજ નજીક આવેલા નર્મદા કેનાલ પરના પુલના છે। આ દ્રશ્ય જોઈને લાગે કે આ પુલ ભારોભાર ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે। ધંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં ચોથી વાર ગાબડું પડતા સ્થાનિકો રોષે ભરાયા। જર્જરિત થયેલા બ્રિજના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીગડા મારી સંતોષ માની લે છે। તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે। સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। દરિયાકાંઠે નશાના કારોબારનો પર્દાફાશ, દ્વારકામાં 16 કરોડનું ચરસ મળ્યું। દ્વારકાના વરવાળા દરિયા કિનારે કરોડોનો ચરસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો। રૂપિયા 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે। વરવાળા દરિયા કિનારાથી 30 પેકેટ ચરસનો જથ્થો મળ્યો છે। પોલીસ બિનવારસી જથ્થા મામલે સર્ચ ઓપરેશનમાં લાગી છે। અગાઉ નાવદ્રામાંથી 120 કરોડનો ડ્રગ્સ બંદરેથી ઝડપાયું હતું। અહીં સવાલ એ થાય છે કે દરિયાઈ માર્ગે ચરસનો વિશાળ જથ્થો દ્વારકાના વરવાળા દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો? વરવાળા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો કોણ લઈને આવ્યું છે? કઈ બોટ મારફતે અહીં પહોંચ્યા? દરિયાઈ સુરક્ષાની બોટોને ભેદી અને દરિયા કિનારા સુધી ચરસ પહોંચાડવાનું સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણી શકાય। શું કોઈ સ્થાનિકે ડ્રગ્સ લાવવામાં મદદ કરી હોઈ શકે? જોકે આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળશે। પોતાના જ ઘરમાં લૂંટનું તરકટ રચ્યું, ચોંકાવનારી ઘટના બોરસદમાં બની। વિદેશ જવા પોતાના જ ઘરમાં રચ્યું લૂંટનું તરકટ, પરંતુ આ તરકટનો ફૂટી ગયો ભાંડો। આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો। તબીબ યુવતીએ ફરિયાદી બની પોતાના જ ઘરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો। ઘટનાની વાત કરીએ તો વિદેશ જવા માટે પોતાના જ ઘરમાં મિત્ર અને પિતરાઈ બહેન સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું અને પિતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં લૂંટ ચલાવી હતી। મિત્રને ઘરમાં વાઈફાઈ ચેક કરવાના બહાને પ્રવેશ આપ્યો, ત્યારબાદ ઘરની તિજોરીમાં મૂકેલ 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો। પિતા સાથે યુવતી બોરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી। આખરે પોલીસે તપાસ કરતા સમગ્ર બાબતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। પિતાને જાણ થતાં તે પણ પોતાના સંતાનની આ કરતૂતને લઈ સ્તબ્ધ થઈ ગયા હતા। હાલ પોલીસે તબીબ યુવતી, તેના મિત્ર અને પિતરાઈ બહેન સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પકડાઈ ગયા 40 લાખની લૂંટના ગુનેગાર। અંજારમાં 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો। કચ્છના અંજારમાં 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે 3 કિશોર સહિત 9 સામે ગુનો નોંધી 7 આરોપીની ધરપકડ કરી છે। મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો। 6 જૂનની રાત્રિએ અંજારમાં મહાવીર ડેવલપર્સની ઓફિસ બહાર થયેલ 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાના આ છે આરોપીઓ। પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને સકંજામાં લઈ લૂંટમાં થયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। લૂંટની ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા જમીન આસમાન એક કર્યા। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો। કર્મચારી દરરોજની જેમ ફરિયાદીની કારમાં 40 લાખ રોકડ મૂકવા ગયા હતા। તે દરમિયાન બે બાઇક પર સવાર આવેલા શખ્સોએ છરી બતાવી રૂપિયાની બેગ આંચકી ફરાર થઈ ગયા હતા। જે બાદ તપાસમાં કર્મચારી પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો। પૂછપરછમાં પટ્ટાવાળા બાળકે એક મહિલા તથા આશરે 6 થી 7 લોકો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું। પોલીસે સીસીટીવીના આધારે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ 41.30 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આણંદના ચિખોદરાના ધરશાપુરામાં વિસ્તારમાં રોગચાળો વકર્યો છે। 4 દિવસમાં અંદાજિત 50 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા। વૃદ્ધા અને 14 વર્ષના કિશોરનું શંકાસ્પદ મોત થયું છે। અંદાજિત 24 લોકો અસરગ્રસ્ત છે। 6 લોકો સારવાર હેઠળ છે। ઘટનાના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું। ડોક્ટર સાથે 6 ટીમ સાથે ચેકિંગ પણ કરાયું અને 24 કલાક તબીબોની ટીમ એમ્બ્યુલન્સ સાથે ખડકી દેવાઈ છે। મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રોગચાળો ફાટી નીકળ્યાની આશંકા છે।
દૂષિત ખોરાક અને પાણીના કારણે રોગચાળો વકર્યો હોવાનું તબીબો અનુમાન લગાવી રહ્યા છે. તો વલસાડમાં આડા સંબંધનું કરુણ અંજામ, પતિએ યુવાનનું ઢીમ ઢાળી દીધું. પત્નીના આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ. પતિએ આડા સંબંધની શંકામાં લીધો યુવાનનો જીવ. વલસાડમાં એક ઘટનાથી ચકચાર મચી. પત્નીના અન્ય યુવાન સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનની હત્યા કરી નાખી. મૃતક યુવાન વલસાડ નજીકની એક કંપનીમાં કામ કરતા મહિલા અને પુરુષ કામદારોને કંપની પરથી ઘરે મૂકવા અને લઈ જવાનું કામ કરતો હતો. જ્યારે યુવાન મહિલાને ઘરે લેવા અને મૂકવા ગયો ત્યારે મહિલાના પતિને મૃતક યુવાન પર શંકા જતા ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવાન ધર્મેશના પરિવારમાં હાલ માતમ છવાયેલો છે. 4 દીકરીઓના પિતાની હત્યા થઈ જતા પરિવાર નોંધારો બની ગયો છે. તો આ તરફ વલસાડ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ગાડડિયા ગામના જેકી પટેલ અને તેના મિત્ર સંકેત પટેલ નામના 2 યુવકોની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના પુણેમાં ચોમાસાના આગમનની સાથે જ મેઘરાજાએ બોલાવી બઘડાટી. પહેલા જ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. લોકો કમરસમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. અનેક વિસ્તારમાં ઇમારતોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયા. પુણેમાં જોરદાર પવન સાથે ખાબકેલા વરસાદથી પુણેવાસીઓએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. શહેરના પાર્વતી, ડેકન, પાષાણ અને પુણેના અન્ય ભાગોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ. વીરબાજી પાસલકર પુલ પાણીમાં ડૂબ્યો. પુણેના વડગાંવ બુદ્રુકમાં પુલ નીચે પાણી જમા થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો. લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. નોકરી ધંધાથી છૂટતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હોવાના દ્રશ્યો આવ્યા સામે. પુણેમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદના પગલે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પુણેમાં ચોમાસાના પ્રવેશની સાથે ખાબકેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. પ્રી મોન્સૂનને લઈ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. અમરેલીના ધારી પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. ધારીના ખીચા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે કેટલાક સ્થળે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના બાવીશી ગામે અનરાધાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી. માત્ર 15 મિનિટ પડેલા વરસાદથી સીમ વિસ્તાર પાણી થયો. ચોમાસા પહેલા જ નદીઓમાં આવક શરૂ થઈ. છોટાઉદેપુરની સાપણ નદીમાં આવ્યા નવા નીર. 8 દિવસ ઉપરવાસતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઉમઠીની સાપણ નદીમાં આવ્યા નવા નીર. છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો. જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. ડાંગના ગિરિમથક સાપુતારામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ બન્યો. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર છવાઈ. વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી. વરસાદી માહોલના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ. મેઘરાજાની પધરામણી સાથે જ સાપુતારામાં વીકેન્ડને લઈ હોટેલ્સમાં એડવાન્સ હાઉસફુલના પાટિયા ઝૂલી ઉઠ્યા. નૈઋત્યનું ચોમાસું અને પ્રી મોન્સૂનને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. મહારાષ્ટ્રના પુણે સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું. આવતીકાલે મુંબઈ સુધી પહોંચે તેવી શક્યતા. ગુજરાતમાં 14 જૂને પહોંચી શકે છે ચોમાસું. આવતીકાલથી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. આવતીકાલ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. ચોમાસા પહેલા જ વરસાદનું રેડ એલર્ટ. મહારાષ્ટ્ર, ગોવા તથા કર્ણાટકમાં વરસાદનું રેડ એલર્ટ. જોરદાર પવન સાથે મેઘરાજા બોલાવી શકે છે બઘડાટી. 11 જૂન સુધી વરસાદનું રેડ એલર્ટ. એક જ દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ ત્રાટકવાની સંભાવના. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર. ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર. ગુજરાતમાં આ વખતે વહેલું બેસી શકે છે ચોમાસું. રાજ્યમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ. 9, 10 અને 11 જૂને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 12 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. 13 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. જૂનાગઢમાં ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ. મેન્ટેનન્સના કારણે ગિરનાર રોપવે બંધ રહેશે. 21 જૂનથી રોપવે ફરી થશે કાર્યરત. ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાતા નર્મદા ડેમની સપાટી અને આવકમાં વધારો.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી. હાલ ડેમમાં પાણીની આવક 94,405 ક્યુસેક અને ટોટલ જાવક 20,520 ક્યુસેક નોંધાઈ. સાબરકાંઠામાં અંગ દઝાડતી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળ્યો. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં ઘટાડો ન થતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની. અમદાવાદ શહેરના નિકોલમાં ગોપાલ ચોક વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ. ગટર લાઇન તૂટતા રસ્તા પર ફરી વળ્યા પાણી. રોડ પર ગટરના પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સ્થાનિકોએ એએમસીને ફરિયાદ કરવા છતાં નિરાકરણ નહીં. વલસાડના કપરાડા નજીક હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. જોગવેલ ઘાટ પર ટ્રક ખોટકાતા નાસિક હાઈવે અને અનેક ટ્રકોની લાંબી કતારો લાગી. 5 કિલોમીટરથી લાંબા ટ્રાફિક જામને લઈ તંત્રએ વાહન વ્યવહાર યથાવત કરવા કામગીરી કરી. એએમટીએસમાં બેસો તે પહેલા ડ્રાઈવરનું મોં જોઈ લો. એએમટીએસના હેલ્પલાઇન પરથી મુસાફરને મળ્યો હતો જવાબ. અમદાવાદમાં અકસ્માત બાદ મુસાફરે કર્યો હતો ફોન. મુસાફરે કર્યો હતો ફરિયાદી નંબર પર ફોન.